પ્રયાગરાજના સંગમે શહેરમાં મહાકુંભનો પ્રારંભ થયો છે। આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું શાહી સ્નાન છે। આજે સંગમ શહેરમાં લાખો લોકોએ પવિત્ર સ્નાન કરી રહ્યા છે અને સવારે 9 વાગ્યા સુધીમાં આશરે 50 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું, જે પોષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન છે। આ પ્રસંગે 1 કરોડ ભક્તો સંગમમાં સ્નાન કરશે। દર કલાકે 2 લાખ લોકો સંગમ ઘાટે સ્નાન કરી રહ્યા છે। ભક્તો આજથી જ 45 દિવસના કલ્પવાસનો પ્રારંભ કરશે। સંગમ ઘાટ સહિત લગભગ 12 કિલોમીટર વિસ્તારમાં સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે। સંગમમાં પ્રવેશના તમામ માર્ગો પર ભક્તોની ભીડ છે। મહાકુંભમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ભક્તો 10-12 કિલોમીટર ચાલીને સંગમ પહોંચે છે। 144 વર્ષમાં દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે। સીએમ યોગીએ પોષ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી। ગૂગલે પણ મહાકુંભને લઈ એક ખાસ ફીચર શરૂ કર્યો છે। મહાકુંભ ટાઈપ કરતાની સાથે જ પેજ પર વર્ચ્યુઅલ ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે। એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ મહાકુંભમાં પહોંચ્યા છે। તેમણે નિરંજનની અખાડામાં ધાર્મિક વિધિઓ કરી હતી। તેઓ કલ્પવાસ પણ કરશે। શહેરી વિકાસ મંત્રી AK શર્માએ મહાકુંભમાં આવનાર ભક્તોનું પુષ્પહાર કરીને સ્વાગત કર્યું હતું। શહેર અને સંગમ વિસ્તારને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી। આ પહેલા પ્રયાગરાજ નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડથી સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી। યુપી ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું કે મહાકુંભ 2025ની શરૂઆત આજે સવારે સ્નાન સાથે થઈ છે। લગભગ 60 લાખ લોકોએ તેમાં ડૂબકી લગાવી છે। આ વખતનો કુંભ આસ્થા અને આધુનિકતાનો સંગમ છે। અમે પરંપરાગત રીતે પોલીસ વ્યવસ્થાથી દૂર થઈ ગયા છે અને શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા પૂરી પાડવા માટે ટેકનોલોજીનો વધુ સહારો ઉપયોગ કરવામાં આવ્યો છે। આજે ફૂલોની વર્ષા પણ થશે। આ વખતે કુંભ ભવ્ય, દિવ્ય, ડિજિટલ અને સુરક્ષિત રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।